રાજકોટના પોશ વિસ્તારમાં વૃક્ષારોપણના નામે ગેરકાયદેસર દબાણ, રસ્તા પરના બ્લોક ઉખેડી બંને તરફ 5-5 ફૂટની જગ્યા દબાવી દીધી. પંચવટી પાર્કમાં રહેતા લોકો વાહન પાર્ક ન કરી શકે તે માટે આસપાસની 2 સોસાયટીના રહેવાસીઓ દ્વારા દબાણ કરાવવામાં આક્ષેપ. સ્થાનિકો માલવ્યાનગર પોલીસને રજૂઆત કરવા પહોંચ્યા. જુઓ. હજી શું નામ આપનું? મારું નામ નરેશ પારેખ છે. નરેશભાઈ, શું આ પ્રશ્ન થયો છે? પ્રશ્ન એવો છે કે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓની આપને આ બાજુના ભાગમાં આ જે સોસાયટી છે જીવનદીપ અને શ્રીનાથજી સોસાયટીની વચ્ચેથી જે નીકળતી પેટા શેરીમાંથી અમારા પંચવટી પાર્ક વિસ્તારમાં જવા માટેનો એક શેરી છે, એક રસ્તો છે. એ રસ્તો એ વિસ્તારોની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના 200 પરિવાર રહે છે. જ્યારે આ સોસાયટીના જે સામે જે વિવાદ છે એ વિવાદની અંદર એક બાજુ 14 મકાનો છે અને એક બાજુ કંઈક 20 મકાનો છે. એ નાના મકાનોમાં જે રોડ આવે છે એ રોડ ઉપર અત્યાર સુધી એટલે ગઈકાલના 3 તારીખ સુધી કાંઈ હતું નહીં. ગઈકાલથી એ લોકોના આ વિસ્તારના લતાવાસીઓએ અહીંયા ફૂટપાથનું બાંધકામ કરવા માટેનું ચાલુ કર્યું. એટલે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા કે સાહેબ આ શું ચાલે છે? તો કે ફૂટપાથ, કે કારણ શું? તો કે અહીંયા ગાડીઓ પાર્કિંગ થાય છે, એ પાર્કિંગ ન થાય એટલા માટે થઈ અને કહ્યું સાહેબ આ 20 ફૂટની શેરી છે, તમે 5-5 ફૂટની ફૂટપાથ કરશો તો 10 ફૂટની ફૂટપાથ અને 15 ફૂટની આવવા જવાના વાહનો અહીંયા ન આવી શકે. તમે ફૂટપાથનું કામ મેં મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી વિભાગની મંજૂરી લઈને કરવામાં આવે એવી અમારી રજૂઆત હતી. એ રજૂઆતની સામે એ લોકોએ અમારી રજૂઆત માન્ય ન રાખી અને એમ કહેવામાં આવ્યું કે થાય એ કરી લ્યો, અમારે અહીંયા ફૂટપાથનું બાંધકામ કરવું છે અને થશે. મંજૂરી લીધી નથી ને મંજૂરી લેવાની જરૂર નથી. એટલે આજે અમો બધા અમારા લતાવાસીઓના બધાની સહયોગ કરી અને જવાબદાર અધિકારી, દાખલા તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દરેક વર્તમાન પત્રોમાં અમે અમારી રજૂઆત મોકલાવી છે. અને આજે બધા લતાવાસીઓ એમની રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે એમને એવું કીધું કે અમે ફૂટપાથ કરવાના જ હતા નહીં, માત્ર ઝાડવા જ વાવીએ છીએ. ઝાડવા તો એને ફૂટપાથ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેર મિલકતને નુકસાન કરી અને બ્લોક કાઢી અને નુકસાન કર્યું છે. અને હવે ઝાડવા વાવ્યા છે, એ પણ ઝાડવા વાવવાની જરૂર નથી. છતાં પણ એમને બેહદું વર્તન કરી અને અમારા પરિવારના સભ્યને કંઈક ધમકીઓ આપી અને ડરાવવાનો પ્રયત્ન કર્યો છે.